हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री राम। केम छो? आई होप के बधा मजामां छो। हूँ पण मजामां छुं। स्वागत है हमारी चैनल में आजना नवा ब्लॉग में। तो फ्रेंड्स सवार से ने नाईने फ्रेश थई गई ने ईशान पण रड़े से पछी थोड़ी वार रहीने मळीए। हूँ छे हैं हूँ छे हूँ छे हूँ छे आइफा 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 ईशान हाँ 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 कया तोलामां दीको कया तोला અને એમાં તો શીપ બદલાતી હશે નહીં? તો લઈ લો હવે એને રડે છે। તો ફ્રેન્ડ્સ ચા પી લીધી અને હવે છે ને હું વાસણ ઘસવા જાઉં છું। જો પાણી આવ્યું હજુ વાર હશે નહીં, હજુ તો પાણી નહીં આવ્યું પણ ખાલી વાસણ એટલે પાણી ભરેલું છે ને તો આ વાસણ કાઢીને રાખ્યા છે। હવે ધોઈ લાવું। સંજુ પેલી બાજુ માથું રાહ નાહી લીધું સંજુ પણ અને ઈશાન પણ સૂઈ છે ખોઈમાં। એકદમ શુદ્ધ વસ્તુ વેચાવાયું તો આવું થોડુંક પી લેવાનું નહીં સંજુ? હું આવે પ્રોટીન આવી જાય મને નિશાનને। જોઈએ તો ખરા વેચાવા લઈને આવે કેવા આવે છે નારિયેળ। સારું કહેવાય ને તઈ તો પીએ ને આપણે બજારમાં તઈ તો આટલું બધું તો પાણી લાગતું નહીં ને લાગે ને પણ તને ખબર નહીં પડે। જાણે અહીંયાથી બજારમાંથી લઈને આવ્યો તો એ કેવું હતું। હાલોલમાંથી જ આપણે જે દવાખાના આગળ પીતા હતા એ તો કમ્પ્લીટ જ છે। તો ફ્રેન્ડ્સ આટલું પાણી તો ફ્રેન્ડ્સ હવે છે ને ગ્લાસથી ઉપર થોડુંક પાણી હશે એટલું આવ્યું છે પાણી નારિયેળમાંથી। ધાંડો થોડો હવે પી લઈએ આપણે। તો આટલું સંજુ માટે અને મેં ગ્લાસમાં થોડુંક લઈ લીધું પી લીધું। થોડાક મૂકી આવી અને પાછી થોડાક લઈને જાઉં છું। ફટાફટ વાસણ ધોઈ નાવું ને મસ્ત તડકો આજે તો છે ને એટલે ધોવાઈ ગયા અને હવે સફાઈ કરી લઉં। સફાઈ કરીને ખાવા બનાવવાનું। તો હવે કપડાં ધોવાના છે। આડું આમ આ પાથરે ને તો નીચે કંપેરી ઉપર રાંધે ને તો ખરાબ લાગતો નહીં। આવી રીતના પાથરી દે ને તો સારું। આ થોડા દિવસ પાથરી નહીં તો કેવું બધું ખરાબ થઈ ગયું ને। તો આપણે સફાઈ થઈ ગઈ પણ આ બાજુ ભીનું ને એટલે અહીં સુધી છે તડકો થશે એટલે ઉખાઈ જશે। ઈશાનના કપડાં બધા સુખાઈ ગયા લઈ આવી અને હવે છે ને કમ્પ્લીટ ગળી કરીને રાખી દઉં। આ છે ને નવા છે એટલે ધોઈ દીધા અને હવે પહેરાવાના છે ને એને એટલે। અને સંજુ છે ને સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો તો સંજુ વાત કરે છે। કમ્પ્લીટ થઈ ગયું આ છે ને હવે પહેરાવા કાઢ્યા છે। અમે લાવ્યા હતા એ છે અને હવે જરૂર પડે એમ કાઢવાના। સબસ્ક્રાઈબર લાવ્યા હતા નહીં સંજુ? આ મોજા ને એવું બધું છે। આ અમે લાવ્યા હતા ને એ જ છે। આ તો જૂના થઈ ગયા। આ બે જોડ કાઢ્યા છે। સંજુ પણ વાત કરી લીધી નહીં સંજુ? હા પ્લસ આપણે તો બધું કામ થઈ ગયું છે અને હવે છે ને આ સંજુ કાલે લાવ્યો હતો ને ભીંડા, આમાં છે ને ભીંડા છે
પણ સંજુ કહે કે નથી બનાવે એમ. સંજુ પહેલાં જ ભૂલી પડ્યો કે નથી બનાવવાને. તો કાલે રીલ બતાવતો તો એટલે નથી ખાવા. તો પ્લસ કાલે જ ભીંડાનું શાક બનાવ્યું હતું. અને મેં તો હું બનાવ્યું હતું સંજુ, હું તુરિયા કહેવાય ને, મેં તુરિયા બનાવ્યા હતા અને સંજુ ભીંડાનું શાક બનાવ્યું હતું. તો કાલે હા, પણ આપણે છે ને પણ આપણે કેવું કે પછી આપણે બ્લોગ વહેલા એન્ડ કરી દીધો હતો અને પછી સાંજે શાક બનાવ્યું હતું, નહીં સંજુ? મોડા શાકભાજી અહીંયા વેચવાવાળો આવ્યો હતો ને ત્યારે મોડા બનાવ્યું હતું અને 20 રૂપિયાના મારે લાવ્યો હતો, નહીં તુરિયા? એ તો મને થયા પણ એમ એકદમ છે ને એ છે ને ઓહરી જાય એટલે આટલું અમથું શાક થઈ ગયું હતું. અને સંજુનું ભીંડાનું શાક એમ. સંજુ તું કેટલાના લાવ્યો હતો? સંજુ પણ 20 રૂપિયાના લાવ્યો તો કે 2 શાક અને અને સંજુ કે આમાંથી તારે તુરિયા 20ના લઉં, એમાં મેં ભીંડા લઉં એમ. ભીંડા થોડાક વધારે હશે ને તુરિયા થોડુંક શાક થઈ જશે એમ. તો 2 શાક 20-20ના લીધા તો કેટલા થયા? 40 રૂપિયાનું થયું, બરાબર? તો આપણે કદાચ દાળ લાવતા હોય, તુવરની મગની ગમે એ દાળ લાવતા હોય તો 50 રૂપિયાની કેટલી આવે સંજુ? 50-60ની 500 ગ્રામ આવે. તો એ છે ને આપણે આટલી બનાવતા હોય ને તો 2 થી 3 વાર. અને એ છે ને દાળ ભાત કેવું હોય તો હું ને સંજુ ખાઈ લઈએ, દાળના રોટલો હોય તો એ પણ હું ને સંજુ ખાઈ લઈએ. અને ભીંડા કેવું કે ભીંડા નહીં આમ થોડાક ચીકના એમ કહે છે ને, એટલે અમુક લોકો કહે થોડુંક એવું શાક ખાઈ લઉં કે હા પેટ ભરીને તો નહીં ખવાય, હજુ નાનો છે તો એને કદાચ પચન થાય નહીં થાય. તમે તો બધા હવે કમેન્ટ કરીને કહેશો કે ખાઈ લે અને એમ, પણ કોઈ કહેતું હોય ને એટલે પછી અમને પણ થોડુંક એમ થાય કે કદાચ આવું થશે એટલે છે ને થોડુંક અમથું શાક ખાઈ શકું, બાકી પેટ ભરીને તો નહીં ખાવું, નહીં સંજુ? એવું છે એમ. ચિકાસવાળા ભીંડા એવું કહે છે, થોડુંક અમથું ખાવું પણ હા પેટ ભરીને નહીં ખાતી એમ. તો અને દાળ મગની દાળ તો એમ સારી કહેવાય એમ. અને પેલી એક કહેવત છે ને કે રોજ ખાઓ મગ ચલાએ પગ, ડેલી ખાઓ ચનાના ફાયદા ઘણા, એવું કહેવામાં આવે છે. તો અમે છે ને ભણતા હતા ને ત્યારે એવું બધું અમારે એમ કેવું ગાઈને આપણે ગીત જેવું ગાઈને એવું બધું બોલતા હોય, નહીં સંજુ? તો એવું છે. અને કાલે સંજુ રીલ બતાડી હતી ને એમાં પણ છે ને ખજૂરભાઈ એવું કહેતા હતા કે આપણે છે ને શાક બહારનું એમ કે ઘરે આપણે વાવતા હોય ને તો ઠીક છે એમ, તો ખાઈ શકાય એમ. પણ બહારના શાકભાજી આપણે છે ને વેચાતા લઈને જેટલા ઓછા ખાઈએ ને એટલું સારું એમ. આપણે છે ને કઠોળને એવું ખાઈ લેવું સારું, બાકી તો એ શાકભાજીમાં તો કેટલો દવાનો છંટકાવ હોય એટલે છે ને જાતના રોગ પછી આમાંથી આપણે આવતા હોય. એટલે બધું ખજૂરભાઈ કહેતા હતા અત્યારે કેન્સર ને એવું બધું કેટલું વધી ગયું છે એમ. તો દવાનો છંટકાવ વધારે થાય છે ને એટલે એમ, તો ઓછો કરો એવું કહેતા હતા. તો સાચી વાત છે એમ. તો છાણિયું પહેલાં તો કેવું છાણિયું ખાતર એમ તો હવે કોઈ ખેતી કરતા હશે એમને થતું હશે, પણ હવે આ બધી પ્રકૃતિ બધું બદલાઈ ગયું ને એટલે જેટલું દવા છાંટે ને એટલો જ પાક થાય. અમને પણ ખબર છે, અમે પણ ખેતીમાં કામ કરીને આવ્યા છે. જેટલું દવા છાંટે ને હા ઘરે પણ આમ કે સંજુના ઘરે છે, મારા ઘરે તો નહોતું, પણ કે આપણે અમે કામ કરવા ગયા હતા એટલે દવા જેટલું છાંટે ને એટલી જ વસ્તુ થાય, કેમ કે બધું બદલાઈ ગયું છે એટલા માટે. એટલે પેલું કહેવાય ને કે પહેલાં છે ને ટેવને આપણે પાડીએ પછી ટેવ આપણને પાડે. એટલે છે ને આપણે ટેવ પાડીએ પહેલાં કે દવા છાંટે ને તો વધારે થાય એવી પહેલાં ટેવ પાડી, અને હવે જમીનને ટેવ પડી ગઈ એટલે દવા છાંટે ને તો જ પાકે. તો એવું છે ફ્રેન્ડ્સ. એટલે છે ને એક જોતા મને આપણે હા એટલે પહેલાં કેવું કે અમે છે ને પહેલાં તો હું સંજુ કંઈ દૂર હતા, કંઈ ઓળખ એટલું બધું અમારે કંઈ હતું નહીં ત્યારે તો અમે છે ને અમે જાતે ટેવ પાડી એકબીજાને વાત કરવાની એવી રીતના. પછી ટેવ પડી ગઈ એટલે પછી આમ થયું કે હવે મારે સંજુ જોડે રહેવું છે, અને કોઈ બીજું વ્યક્તિ આવશે તો એની જોડે કેવી રીતના રહીશ, મને નહીં ગમે. મારે સંજુ જોડે રહેવું છે એટલે હું સંજુ જોડે આવતી રહી. તો એવી જ રીતના, નહીં સંજુ? ખાલી આ છે ને એક્ઝામ્પલ આપ્યું વચ્ચે. તો એવું છે. અને કઠોળમાં તો કેવું કે ઉપર આમ છાલ આવતી હોય
મગમાં પણ ઉપર આવતી હોય, આખી સિંગ આવતી હોય, પછી એના ઉપરના છોડા હુકાય ત્યારે દવા થોડીક ઉડી જાય અંદરનું, પછી મગ હોય એટલે આપણે ત્યાં આવતા આવતા દવા થોડીક ઓછી થઈ જાય એટલે કઠોળ ખાય ને તો સારું. અને ફ્રેન્ડ્સ તમને એક વાત કહી દઈએ કે હંમેશા ને જ્યારથી નાના અમે હતા ને ત્યારથી અમે આવી વસ્તુ બધું ખાઈને જ મોટા થયા. એવું નહીં કે લીલી શાકભાજી બધું પ્રોટીનવાળું ખાધું એવું કંઈ નહીં સંજુ. આપણે ખેતરમાં થતી હોય તે ખાઈએ. હા, ખેતરમાં કંઈક થતું હોય ને એ. બાકી તો અમારે તો કેવું કે બપોરે દાળ ને રોટલો બનાવે તુવરની દાળ, સાંજે કદાચ મગની દાળ કે ચણાની દાળ અને રોટલો હોય એવી જ રીતના. હા, એવી જ રીતના એમ. એવું નહીં કે એક શાક ને ખાલી રોટલો હોય, બાકી તો અલગ અલગ જાતનું બનાવવાનું નહીં. એવી રીતના અમારે નહીં, દાળ ભાત રોટલી શાક એવું બધું એવું નહીં હોય. આમ સિમ્પલમાં જ ખાવાનું, બે જ વસ્તુ હોય. અને કોઈક મહેમાન કે એવું આવે ને ત્યારે જ બધું બનતું હોય, પૂરી ભજીયા એવું નહીં સંજુ. બાકી તો અને તહેવાર હોય ત્યારે ને કોઈક દિવસ કંઈક મન હોય ને ત્યારે. બાકી તો હંમેશા ને એવું એકદમ સિમ્પલમાં જ ખાઈને ને તમારી આગળ છે આવા અમે મોટા થઈ ગયા છે નહીં સંજુ. એટલે જરૂરી નહીં કે તમે છે ને લીલા શાકભાજી ખો એવું. એમ આપણે મળે તો આપણે ખાવાનું, નહીં મળે તો પછી આપણે છે ને આપણી પરિસ્થિતિ પ્રમાણે રહેવાનું હોય નહીં સંજુ. આ વસ્તુ જોઈએ આપણે, આ શાક આપણને આ દાળ નથી ભાવતી, આ શાક ખાવું છે એવું નહીં. જે હોય એ ખાઈ લેવાનું હોય. આપણું છે ને મન એકદમ મક્કમ હોવું જોઈએ નહીં સંજુ. ભગવાનનો પ્રસાદ માની ખાઈ લેવાનું ત્યારે. અને આપણે મોટી હોટલમાં ગયા હોય તો અહીંયા આપણે 4-5 વસ્તુ હોય એ ખાઈએ તોય પેટ ભરાય ને આ અહીંયા સિમ્પલ ખાવાનું, દાળ ને રોટલો ખાતા હોય, દાળ ભાત ખાતા હોય તોય પેટ ભરાય. સાચી વાત ને, આપણે પેટ જ ભરવાનું હોય ને એમાં હું મારે જેવો દુબળો પાતળો થઈ જાય. સંજુ છે ને દુબળો પાતળો છે પણ અમને છે ને પરિવારમાં કોઈ એમ કે બોડીમાં નથી, બધા છે ને આવા સિંગલ બોડીના બધા મારા જેવા છે. મારા બે ભાઈ છે ને એ મારા જેવા છે. ખબર નહીં હમણાં કઈક બોડી આવી. બાકી ઘરે તો ત્યાં સુધી બધા સિંગલ બોડી ના છે. આવું છે એમ કે પરિવાર પહેલેથી આવું છે એમ, ફેર નહીં પડે. પણ કામ કેવું કરે સંજુ તું? કામ થાય એટલું તો કરી જ નાખું. થાય એટલું પણ મતલબમાં કે તું એમ કે તાકાત વાળું કામ હોય એવું બધું કરી શકે કે પછી આવો દુબળો પાથરો એટલે કઈ નહીં ખરું ને? પહેલાના બ્લોગમાં હતું ખરું બધું કેવું કડિયા કામમાં જતો હતો પછી તોય પણ આપણે વધારે બ્લોગમાં નતા બતાવતા ને એટલે. બાકી તો તઈ અમે કાઠિયાવાડ બાજુ હતા તો એ બાજુ દંગ નાખીએ ને આ બાજુ આપણે ગજ્જા કહેતા હોઈએ તો કેટલા વજનવાળા આવે ને તોય સંજુ આખો દિવસ એને રૂચક્યા રાખવાનું હોય ને સંજુ. એ જ કામમાં સંજુ હોય એટલે એ ઉચકીને આપવાના હોય એવી રીતના હોય. તો એવું એક આમ કે બોડીવાળો ને હાઇટમાં હોય ને એવો માણસ કામ કરે ને એવું સંજુ પણ કરે. એમ કે શરીર પર નહીં જવાનું નહીં સંજુ, શરીર પર શું જાય, કામ થવું જોઈએ. તો એવું છે ફ્રેન્ડ્સ. આપણે તો હવે રાંધવાનું છે, સંજુ દાળ જ બનાવીને આપવાની છે, બીજું કંઈ નહીં. તો એવું કંઈ નહીં, શાકભાજીવાળો આવશે ને તો કંઈક લેશું, થોડુંક શાકભાજી પણ ખાવાનું. આપણે કે એવું નહીં અમાર નથી રહેવાનું, જવાનું પણ છે નહીં સંજુ. એટલે થોડું થોડું શાકભાજી ખાતું રહેવાનું. પણ ખાલી કેવું કે આપણે થોડુંક એક્ઝામ્પલ આપી દીધો. અને બહાર છે ને મસ્ત એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું, આવું છે એકદમ ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. અને હવે કંઈક રાંધવાની શરૂઆત કરું. બાકી વાતમ છે ને ખાવાનો ટાઈમ થઈ જશે અને મારા ઈશાન જાગી જશે. શું કરે સંજુ? યાર એમ જ બોલ, હું જ છે પણ. તો ફ્રેન્ડ્સ હવે હું રોટલા બનાવવા બેસી ગઈ છું. પણ છે ને મારે એલાર્મ વાગે છે, હવે ઈશાનને જાગવાનો ટાઈમ થઈ ગયો છે. પણ તોય સંજયને કહું કે થોડીક વાર રાખતા એ સુધી હું ફટોફટ બનાવી લઉં રોટલા. બાકી છે ને તમને એક કમેન્ટ આવી હતી શોર્ટ વિડીયો રોટલાનો હતો ને એમાં કે તમે કઈ રીતના રોટલો બનાવો છો પાટલી પર, અને બાજરાનો હતો. પણ હવે બાજરાનો લોટ પૂરો થઈ ગયો છે, મકાઈનો છે, તો હું બતાડવાની હતી. પણ હવે છે ને ઈશાન મારો જાગી ગયો છે એટલે હવે હું નહીં બતાવી શકું, બનાવી દઉં ફટોફટ. હવે રોટલો થાય છે અને ઈશાન જાગી ગયો એટલે
રોવાનું શરૂ કરી દીધું ને એટલે રેખા મૂકીને જતી રહી છે, એટલે હવે હું રોટલા ને એવું બધું ચડવી લઉં. તો ફ્રેન્ડ્સ આવી રીતના અમારા આજનું રૂટીન હતું અને તમને બધું કીધું, અને હવે તમને પાછું મનમાં ગમે તે થતું હોય તો પાછા કમેન્ટ કરીને કહી દેજો અમને. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખું. બધાને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, અને કાલના નવા બ્લોગમાં પાછા મળીએ. મારે કાલે જવાનું છે, પણ હવે કેવું થાય છે ખબર નહીં, બધું ગોઠવણ કરીએ પછી થાય જવાનું. તો જવાનું છે કાલે. નવા બ્લોગ કદાચ આવશે, નહીં તો નહીં આવે.